મિત્રો તમારે ગમે તેવા હાથોમાં કાળા કાળા ડાઘ થઈ ગયા, આંખોની નીચે કાળા ડાઘ થઈ ગયા, તો જોઈ લ્યો ખાલી આ 5 વસ્તુના મદદથી ભાઈ તમારા કાળા ડાઘ ગમે એટલા હશે, આંખોની નીચે હોય, ઘણા લોકોના હાથમાં કાળા કાળા ડાઘ થઈ ગયા હોય, અને એક સાઈડ જોવો તો હાથ વ્હાઈટ દેખાતો હોય અને બીજો કાળો હોય, કારણ કે તડકાનો થઈ ગયો. તો હું તમને આ 5 વસ્તુના મદદથી તમારા ગમે એટલા કાળા હાથ થઈ ગયા હોય ભાઈ, અને તમે થાકી રહ્યા હો ભાઈ ટ્યુબ લગાડીને કે ઓલું લગાડી, તો હું જે તમને આયુર્વેદિક વસ્તુ કહું છું, જે વસ્તુ તમે ટ્રાય કરી લીધું, તમારા ગમે તેવા કાળા હાથ હશે કે આંખોની નીચે હશે, તેમાં કાળા કાળા ડાઘ થઈ ગયા છે, પિમ્પલ્સ આવી ગયા છે, તો પિમ્પલ્સ પણ હટી જાય મિત્રો, એની તમને ગેરંટી મારીને કહું છું. હવે જુઓ, એક છે લીંબુ, બીજી છે આપણે કોલગેટ, ત્રીજું છે શેમ્પુ, અને ચોથું છે કુંવરનું લેબુ, અને પાંચમું છે ખાંડ. આ વસ્તુનો ઉપાય કરવાનો છે કેવી રીતે, તો એ વિડીયો તમે છેલ્લે સુધી જોવો મિત્રો, તમને આખી માહિતી દઈ દઉં છું. હવે જો તમારે પહેલાં શું કરવાનું છે, આ બધું સાઈડમાં રાખી દેવાનું છે, અને તમારે લેવાનું છે એક વ્હાઈટકો લેવાનો. એમાં તમારે 1 ચમચી જેટલી ખાંડ લેવાની, જો એટલી ખાંડ તમારે લેવાની, 1 ચમચી જેટલી, આટલી તમારે ખાંડ લેવાની. અને પછી એની અંદર નાખવાનું છે ભાઈ તમારે શેમ્પુ. જો આ શેમ્પુ એ તમારે આખું શેમ્પુ રહ્યું ને એ નાખી દેવાનું. એટલે શું છે, હું તમને કહેતો જાઉં એમ તમે કરતા જાજો, એટલે તમને બધાને ખબર પડી જાય કે આખું શેમ્પુ નાખે શું ફાયદો છે. તો જો આવી રીતે નાખી દીધું, જો આવી રીતે તમારે આખું શેમ્પુ નાખી દેવાનું. જો હું તમને જેમ નાખીને દેખાડું એમ તમે કરજો, તમને કોઈ જાતનું આમાં નુકસાન તો નહીં થાય, 110% ગેરંટી મારું. ખાલી 7 દિવસ, કેટલા દિવસ? 7 દિવસ લગાડવાથી તમારા ગમે તેવા ડાઘ હશે ને એની ગેરંટી 110% ગેરંટી મારીને કહું છું, વહી જાય એની તમને જાઓ 110% ગેરંટી મારું. ખાલી એકવાર આ વસ્તુ ટ્રાય કરો. જો હવે તમારે આ ખાંડમાં મિક્સ કરી નાખવાનું છે, જો આવી રીતે, અને હાવ એટલે હાવ મિક્સ કરી નાખવાનું. હવે આની અંદર તમારે નાખવાની છે કોલગેટ. જો આવી રીતે તમારે કોલગેટ નાખી દેવાની, હું તમને દેખાડું. જો આ કોલગેટ નાખી દીધી, રેડી. જો આટલી કોલગેટ મેં નાખી અંદર. જો કોલગેટ ટ્રેને તમને ખબર છે કે આપણે ભાઈ દાંત ચોખ્ખા કરવા માટે પીળા થઈ ગયા હોય છે, કે પછી માનો કે ફાક્યું ગુટખા ખાઈને ભાઈ કાળા થઈ ગયા હોય, એમાં ડાઘ થઈ ગયા હોય, તો એના માટે આપણે કોલગેટ બેસ્ટમાં બેસ્ટ. એ તો તમને બધાને ખબર જ છે એનો ફાયદો શું છે. એટલે કોલગેટને નાખવાની આની અંદર, અને પછી પાછું આને હલાવવાનું. એકદમ હલાવો એટલે બહુ આમાં જો તમારે એક જાતનું સારું થતું જાય. જો આવી રીતે હલાવવાનું. જો આવી રીતે હું જે પેસ્ટ કહું છું ને ભાઈ, એ આયુર્વેદિક છે મિત્રો. જો એકવાર તમે ટ્રાય કરી લીધું મિત્રો, એટલે જો તમારા ગમે તેવા કાળા ડાઘ હશે ને આંખોની નીચે, ખાસ કરીને બહેનોને બહુમાં બહુ હોય છે, મોઢામાં પણ હોય છે. હું તમને આંખોનું કહું છું, બીજે તો શું છે, તડકો ન લાગતો, આંખો આપણી ખુલ્લી હોય એટલે બહુ ત્યાં લાગે તડકો, અને એના કાળા ડાઘ થઈ જાય. અને ખાસ કરીને મિત્રો, તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને આવા નવા વિડીયો જોવા મળતા રહે. કારણ કે અમે આજે જે હેલ્ધી વિડીયો, ઘરેલું વિડીયો દેખાડીશું, આયુર્વેદિક વિડીયો છે બધા, એ બહુ ફાયદામંદ તમને રહે, નવા આવા જોવા મળતા રહે. જો આવી રીતે હલાવવાનું. હવે આની અંદર તમારે કરવાનું છે એડ લીંબુ. જો આવી રીતનું લીંબુ હોય, આપણે ઘરમાં ગમે તે લીંબુ પડ્યું, એમાં આનો રસ એડ કરવાનો થોડોક અમથો. જો આ લીંબુ મેં સાઈડમાં રાખી દીધું, અને આને ભાઈ તમારે રસ રેડી નાખવાનો. જો આવી રીતે રસ થોડોક અમથો નાખી દેવાનો અંદર, અને પાછું આને હલાવવાનું. આવી રીતે જો આવી રીતે હલાવો હરખાઈ હલાવો. ખાંડ રહીને ખાંડ હાવ એટલે હાવ ઓગળી જાવી જોઈએ. કેવી? હાવ ઓગળી જાવી જોઈએ. હું તમને કહેતો જાઉં એટલું તમે કરો એટલે તમારે થઈ જાય. કાંઈમાં વાર નહીં લાગે, 5-10 મિનિટમાં તમારે બધું તૈયાર થઈ જાય. અને તમે આને એવું નથી કે તમે ફેંકી દો એકવારની અંદર, નહીં, એવું નથી કરવાનું. તમારે વધે તો ફ્રીજ છે, આપણા ઘરમાં ફ્રીજ હોય ને એની અંદર રાખી દો એટલે ઠંડુ એવું ને એવું રહે. હું તમને કહું, આ એકવાર જો તમે લગાડશો, હું તમને લાઈવ ડેમો તમને કરીને દેખાડીશ કે ભાઈ કેવો ફાયદો થાય છે. જો આવી રીતે હલાવો. હવે ભાઈ છેલ્લે આપણે કરવાનું છે આ કુંવરનું લેબુ. ભાઈ આપણે જે કહીએ છીએ કે આપણે ભાઈ બહુ હેલ્ધી હોય, આપણા માનો કે મોઢામાં, કીલમાં કોઈ જાતના ડાઘ પડ્યા હોય કાળા, તો આના મદદથી 110% ગેરંટી મારીને કે બધા કે હટી જાય. જો હું તો આટલું ગમતું જ નાખું, તમે વધારે નાખજો, કારણ કે જો આવી રીતે તમે કાઢી લેવો ને એટલે આમાંથી જે બધો લેપ છે એ નીકળી જાય. જો હવે આને તમારે નાખવાનું છે, આમ હલાવવાનું. જો આનો કલર આખો ચેન્જ થઈ ગયો, જો કેવું થઈ ગયું. હવે આને એટલું હલાવો ને ભાઈ, કે જો ખાસ કરીને આ વસ્તુ છે ને ભાઈ, ખાંડામાં જો કચકચ થાય છે, ખાંડ તમને દેખાય કચકચ થતી છે. હવે તમારે આને હલાવીને ખાંડને છે ને જો થોડીક હાવ ઓગાળી નાખવાની. હાવ એટલે હાવ થોડુંક હલાવશો ને એટલે હાવ થઈ જાય. જો કેવો લેપ થઈ ગયો. કોઈ માણસ આવો લેપ તો કોઈ કરીને નહીં દેખાડે, હું તમને કરીને દેખાડું. આવો વિડીયો આખા યુટ્યુબ ચેનલમાં ક્યાંય નહીં હોય, આખા યુટ્યુબમાં ક્યાંય નહીં, હું તમને કરીને દેખાડું છું. જો હવે આવી રીતે
હવે હું વધારે લાંબો નથી વિડીયો કરવા માંગતો એટલે કહું. જો હવે આવી રીતનો તમારે થઈ ગયો, હવે તમે આંગળી હુએ કે ગમે હુએ લઈને આવી રીતે જો ઘાટો છે જો આવી રીતે લગાડવાનું, જો આવી રીતે લગાડી દેવાનું. આવી રીતે લગાડી દીધું. હવે આને 5 મિનિટ એમનેમ રહેવા દેવાનું. કેટલી મિનિટ? 5 મિનિટ સુધી તમારે આ હાથમાં જે રહ્યું હુકાવા દેવાનું 5 મિનિટ સુધી. પછી ભાઈ ઠંડુ પાણી આપણા ઘરમાં હોય છે એનાથી ધોઈ અને કપડેથી સાફ કરી નાખવાનું. એટલે જો તમને ગમે તેવું ભાઈ તમારે કાળા ડાઘ આંખોની નીચે હોય, હાથમાં, કારણ કે તડકાના આપણે રખડીને હોય ભાઈ, તડકાના ઘણા લોકો રખડતા હોય, કામે જતા હોય અને એના આ એટલે હાથ ખુલ્લા હોય લેડીઝ લોકોના, તો ત્યાં કાળું થઈ જાય. આ બધું વ્હાઈટ હોય છે. પછી આ મોઢે બાંધતું હોય તો આ બધું વ્હાઈટ હોય, આંખોની નીચે કાળું હોય છે એની. અને ખાસ કરીને આ ગરદન તો બહુ કાળી હોય છે. તો એ વસ્તુ જો આ વસ્તુ તમે લગાડો 5 મિનિટ તમે સુકાવા દો, આવી રીતે લગાડી 5 મિનિટ સુધી તમારે સુકાવા દેવાનું. સુકાઈ ગયું પછી ઠંડા પાણીએ ધોઈ નાખવાનું. આ કન્ટિન્યુ ખાલી 7 દિવસ કરો. તમારે જે શરીરમાં જેવી ચામડી છે એના કરતાં 7 ગુણ સારી અને સ્કિનમાં જો ગ્લો આવશે. અને આ મોઢે તમે લગાડી લીધું તો તમારું મોઢું ગમે એટલું ચીપચીપું હોય છે કે કીલ બહુ વારંવાર થતા હોય છે, ડાઘ થઈ જતા હોય, તો એ બધા જળમૂળિયેથી હટાવશે. આ આયુર્વેદિકમાં મિત્રો કીધેલું વસ્તુ છે. આ એકવાર ટ્રાય કરો તો જો તમને એટલો ફાયદો થાય કે એની કોઈ સીમા વિના, 110% હું ગેરંટી મારું કે તમને ફાયદો થાય. અને વિડીયો સારો લાગે તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન જરૂર દબાવો. આવા નવા વિડીયો મિત્રો તમને વિડીયો જોવા મળતા રહે. મળ્યા નવા વિડીયોમાં. જય માતાજી.